મહત્વના સમાચાર મળી રહ્યા છે કે અમરેલીમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું છે। દુષ્કર્મ આચરનાર બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કિશોર ડાયાણીની પોલીસે ધરપકડ કરી છે। આ ઓલપાડ ફાર્મ હાઉસમાં આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનામાં એક મહિલાએ એનો સાથ પણ આપ્યો છે। સગીરાએ માતા-પિતાને જાણ કરતા જ ફરિયાદ નોંધાઈ હતી અને અમરેલી પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ હતી। શું છે આખી ઘટના? હકીકત અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 BNSની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો। એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર ડાયાણી દર્શાવેલા હતા। ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર ડાયાણી સાથે ફાર્મ હાઉસ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર ડાયાણી છે એણે ભોગ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો, જે બાબતની એને ફરિયાદ આપેલી છે। એના આધારે ગુનો દાખલ થયો છે। એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે। કિશોર ડાયાણી છે એની 2 દિવસ પહેલાં ધરપકડ થયેલી છે। દુષ્કર્મના આરોપીની ધરપકડ થઈ છે। શું છે આખી ઘટનાની હકીકત? અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 BNSની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો। એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર ડાયાણી દર્શાવેલા હતા। ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયા